રેમઝીમ સેન્ડવિચ મળીને પણ એની એક્ઝેક્ટ બાજુમાં દુકાન છે ને ખબર ચિકનની મૂળ મરી ગઈ. મૂળ એટલો દીવાનો ને એટલો શોખીન છે ને એને કોઈક એના ગ્રુપમાંથી કોઈ એને બીજા ફ્રેન્ડને ગિફ્ટમાં આપ્યો છે પરફ્યુમ. બધા ભેગા કરશું ને તો એ પરફ્યુમની કિંમત 1 લાખ ઉપર થાય. ગુડ આફ્ટરનૂન અને રામ રામ બધાને. સ્વાગત છે મારું, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગમાં. ભાઈ બહુ દિવસથી આપણો વ્લોગ કન્ટિન્યુ કર્યો નથી, ચાલુ નતો કર્યો કેમ કે થોડીક ખુશખબરી એવી હતી ને તો મને કીડીયું ચડતી હતી કે એમાં જ શરૂ કરવું. પણ આજ રવિવાર છે, આવી ગયા ફ્રેન્ડની ઓફિસે અને આજ મારો જો દોસ્તાર લાવ્યો મારે હાટું પ્રસાદ છે, મતલબમાં ખાલી ખાવા હાટું લાવ્યો પ્રસાદ છે. મારો બેટો એક તો ખાઈ જ ગયો એ આખો. ચારમાં તો મારી સામું નજર રાખે છે ને વિડીયો નથી આવું ને આગળ એને લો મારી સામું નજર રાખે કે ઉતરતો મોઢામાં ગળી નથી જતો ને એમ. અને રવિવાર છે ભાઈ, બપોરના વાગ્યા છે અત્યારે 2:30 જેવું થયું છે. થોડીક વાર પછી બહાર જઈએ કે ગાડાવાળા આટા બાટા મારવા અને અહીંથી વ્લોગ કન્ટિન્યુ કરીએ. બને રહો વ્લોગમાં, મજા આવશે. હમણાં ભગવાનનો પ્રસાદ ખાઈ લીધો અને થોડીક વાર છે ને વાતું સીતું કરી લીધી. અને વાતું સીતુંમાંથી એવું છે કે ભાઈ હવે છે ને અહીંથી અમારે પરફ્યુમ રીક્રિએટ કરાવવા જવાના છે. રીક્રિએટ મતલબ એ ત્યાંથી મારો ફ્રેન્ડ મતલબ યોગેશ, નામ તમને ખબર જ છે, એમાં દર રવિવાર શોપિંગ જેની હાલે છે ને મેરેજની, એના મેરેજ હમણાં આવે છે 2 મહિના પછી. તો હવે એને પરફ્યુમનો એટલો દીવાનો ને એટલો શોખીન છે ને એને કોઈક એના ગ્રુપમાંથી કોઈ એને બીજા ફ્રેન્ડને ગિફ્ટમાં આપ્યો છે પરફ્યુમ. લાકોસ્ટે કરીને નામ આવે, મગરના સિમ્બોલ વાળો. તમે એકવાર સર્ચ કરજો અને એની MRP તમે જોજો અને યુટ્યુબમાં જોજો તમે એનું. ઈ લઈ આવ્યો એક પરફ્યુમ મને કીધા વગરનો. કેટલો 24,000નો એ પરફ્યુમ આવ્યો. અને હજી એને 3 પરફ્યુમના સેમ્પલ એની પાસે પડ્યા ને. એ પરફ્યુમ હવે એના મિત્ર કોઈ છે પંજાબથી, પંજાબી છે એ ભાઈ, અને એ બધું એક્સપેન્સિવ મટીરિયલ બધું વાપરે પરફ્યુમમાં અને એકદમ ઓરિજિનલ બનાવે. અને એ સેમ્પલ લઈને અમારે એને રીક્રિએટ કરાવવા જવાના છે ને. એ પરફ્યુમની પ્રાઇસ કેટલી ખબર તમે? બધા 25,000 ઉપરના જ બધા. મતલબ એની પાસે એક ઓલરેડી લાકોસ્ટે લઈ આવ્યો, હજી 3 પરફ્યુમના અમે સેમ્પલ લઈને રીક્રિએટ કરવા જઈએ છીએ ત્યાં. અને એ બધા ભેગા કરશું ને તો એ પરફ્યુમની કિંમત 1 લાખ ઉપર થાય. અને હું છે ને ભાઈ અત્યારે શક્કર મને ચડી ગયા છે કે હું દર દિવાળી છે ને ત્યાં જાઉં, માતાવાડીમાં જાઉં પરફ્યુમ લેવા, પટેલ પરફ્યુમમાં નામ આપી દઉં. આપણે વધીને છે ને 400 રૂપિયાના 300 રૂપિયાના એવા પરફ્યુમ લઈ અને એ લાખ રૂપિયાના ખાલી મેરેજમાં પરફ્યુમ લે. બોલો હવે શું કરવું મારે. એને મને અહીંયા છે ને જો લગાડી દીધો એક પરફ્યુમ લાકોસ્ટે વાળો છે ને, મને લગાવી દીધો. એટલી સ્મેલ ખતરનાક આવે છે ને આપણને એમ થાય કે ભાઈ હવે એ તો ગાડાવાળો થાય ને સોરીને ખિસ્સામાં નાખ દો. એટલી ઓલી મને કીડીયું ચડી ગઈ અત્યારે લેવો કેમ. પણ લેવાય આપણું બજેટ નથી ભાઈ. 24,000ના પરફ્યુમ ને હજી મેરેજના 3 પરફ્યુમ અમે અત્યારે રીક્રિએટ કરવા જઈએ છીએ. તમને બતાવું હમણાં ત્યાં બધું. ₹1 લાખનો તો પરફ્યુમ ભાઈ લેવાનો છે મેરેજમાં. હવે મને શરમ ઈ આવે છે કે તારીખ 22/11 મારે એના ઘેરે મેરેજે જવું કે ન જવું. કેમ કે અમે માતાવાડીના પરફ્યુમ 400 વાળા લઈને ₹1 લાખ પરફ્યુમ લગાડીને બેઠો છે ને બાજુ બેહવું કેમ. હવે હું અત્યારે ગોટે ચડી ગયો છું. અત્યારે લગી હરખમાં હતો કે મારા ભાઈ પાક્કા દોસ્તારના મેરેજ છે ને મારે 3 દી અગાઉ જવાનું છે. હવે મને એમ છે કે હું ડાયરેક્ટ જમવા જાનમાં જાઉં ને નથી મોઢું દેખાડાવે કે ભાઈ આવું એવું હાલત છે અત્યારે. હાલો ફટાફટ હવે રીક્રિએટ કરવા જાય પરફ્યુમ ને તમને આગળ બતાવું. મસ્ત પરફ્યુમ એટલે બહુ મસ્ત છે. પરફ્યુમ લીધો ને હવે છે ને અહીંથી પર્વત પાટિયા મહાવીર મોબાઈલમાં અહીંયા જવાનું છે.
યોગેશને એના ફ્રેન્ડ માટે ગિફ્ટમાં એનો બર્થડેમાં 10-15 હજાર વાળો ફોન લેવો ને તો જોવા જવાનું છે, કોટેશન કઢાવીએ, જોઈએ કંઈક ફોન સારો અને પછી આગળ કંઈક પ્લાન કરીએ. બરોબર, પેલા મહાવીરમાં ફટાફટ જઈ આવીએ. સિલેક્ટ કર્યો, પ્રી બુકિંગ કરાવ્યું યોગેશને એના ફ્રેન્ડનું લેવાનો, ગિફ્ટમાં દેવાનો હતો એ. અને હવે અમે ભૂખા થયા છીએ એટલે ઉધનામાં ફેમસ, તમે નામ સાંભળ્યું હોય તો રીમઝીમ સેન્ડવિચ કહેવાય ઉધનામાં. હવે તમારે એના બ્લોગમાં બોલવામાં છે ને શુદ્ધ બોલવું પડે ને, શુદ્ધ બોલવામાં છે ને ભાઈ આમ બોલાય છે. અમારી ભાષા ઉભા મારી ભાષામાં બોલવું ભાઈ. ઉધના જવાનું છે રીમઝીમ સેન્ડવિચ ખાવા, બહુ ફેમસ, એટલે બહુ ફેમસ છે. હવે ત્યાં જાય બધા કઈ ટ્રાફિક રીલ બહુ વાયરલ થયેલી છે, બધા કઈ ટ્રાફિક હશે બહુ ને આ ને તે ને. હવે જાય અને રીમઝીમ સેન્ડવિચ આજે ટેસ્ટ કરવાની છે પહેલી વખત, કેવી આવે જોઈએ અને તમને બધું બતાવીએ. બરોબર, કોઈકા છે અત્યારે ખરવા કોઈકા છે અને અહીંથી ઉધના જાય ને પછી કન્ટિન્યુ રહ્યો. A few inches later. રીમઝીમ સેન્ડવિચ મળીને પણ એની એક્ઝેક્ટ બાજુમાં દુકાન છે ને ખબર, ચિકનની. મૂડ મરી ગયું, મૂડ એટલે ભાંગી ગયું હાવ, એટલે હાવ મૂડ. અમે ડાયરેક્ટ ગાડી વાળી જ લીધી, પૂછ્યું નહીં ભાવ ને વેરાયટી ને કાંઈ પૂછ્યું નહીં, મૂડ હતું ભાઈ રહેવા. મેં યોગેશને ગાડી સીધી કાઢતું અહીંથી ફટાફટ, બાજુમાં ચિકન આપણે પોહાય જ નહીં. એટલે હવે કાંઈક બીજો કાંઈક નાસ્તાનો પ્લાન બનાવીએ છીએ. બર્ગર કિંગમાં નથી જવું ભાઈ, બર્ગર કિંગનો દીકરો થાય પાછો. બોલો, બર્ગર કિંગમાં જવું એને ક્યાં એને મેકડોનલ્ડમાં જવું તો અહીંયા મને ઈશારા કરે, આમાં કરે, ઈશારા કરે અહીંયા પેટે આમાં કરીને આમાં બતાવે. બોલો પાકો કેટલો એને બધું આવું બધું ખાવું. A few inches later. છે ને 9 વાગી ગયા અને કાંઈ ખાવા પીવાનું કાંઈ મન હતું નહીં અને ઠંડુ બંડુ પીધું અને કાંઈ બહારનું ખાવાનું તો અમે ડિસિઝન લીધેલું જ છે કે ભાઈ બહારનું ખાવાનું બધું બેન કરી દેવું અમે. એટલે બહારનું ખાવાનું બધું બેન કરી દીધેલું છે. ઠંડુ પીધું, આઈસ્ક્રીમ ખાધું, ફાલુદો એક પીધો, ખબર નહીં શરદી થાય કે ન થાય ખબર નહીં. અને હવે અહીંયા જો જલારામે ઊભા છે, જલારામ ફાસ્ટ ફૂડ. આનું કારણ એવું છે કે અહીંથી એક મારા મિત્રને ભજીયા બહુ ફેમસ છે ને પાર્સલ લેવા ઘર હાટું, તો એની અંદર ગયો છે પાર્સલ લેવા, એની વાટે ઊભા છે ને અહીંયા જો મસ્ત મજાનું રમવાનું બધું અને એવું બધું છે. અને હવે ભાઈ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળી.